સમાચારોથી શરૂઆત કરીશું। ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ભુવાજીના સહારે વાવ થરાદમાં ભુવાજીની રાજકીય ભવિષ્યવાણી 2027ની ચૂંટણીને લઈને ભુવાજીએ આખું ભવિષ્ય ભાંખ્યું। માંગીલાલ પટેલને ધારાસભ્યની ટિકિટ મળશે તેવું ભુવાજીએ જણાવ્યું। કહ્યું 11,000 મતોથી જંગી જીત પણ થશે તેવી આગાહી કરી છે। ભુવાજીની ભવિષ્યવાણીને લઈને વાવ થરાદમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે। ચૂંટણી પહેલા જ ભુવાજી દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે। વાવ થરાદમાં રાજકીય ચર્ચાઓ આને લઈને શરૂ થઈ ગઈ છે। માંગીલાલ પટેલને ધારાસભ્ય તરીકેની ટિકિટ મળશે ચૂંટણીમાં તેવી વાત ભુવાજી તરફથી કહેવામાં આવી છે। ન માત્ર ટિકિટ મળશે પરંતુ 11,000 મતોથી જંગી જીત પણ તેમની થશે તેવું ભુવાજી જણાવી રહ્યા છે। 2027ની ચૂંટણીને લઈને ભુવાજીએ આખું ભવિષ્ય બતાવ્યું છે। વાવ થરાદમાં ભુવાજીની રાજકીય ભવિષ્યવાણી, જ્યાં કોંગ્રેસના નેતા ચૂંટણી પહેલા ભુવાજી પાસે પહોંચ્યા છે। માંગીલાલ પટેલને ધારાસભ્યની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં એમને ટિકિટ મળશે તેવું ભુવાજી દ્વારા જણાવવામાં આવ્યું છે અને 11,000 મતોથી તેમની જંગી જીત પણ થશે તેવું ભુવાજી ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે। હાલ તો ભુવાજીએ કરેલી ભવિષ્યવાણીને લઈને અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે। વિગતો મેળવીશું સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા પાસેથી। યશપાલસિંહ, હાલ જે કોંગ્રેસના નેતા ભુવાજીના શરણે પહોંચ્યા છે, ટિકિટ તેમને મળશે અને જંગી મતોથી જીતશે એવી ભવિષ્યવાણી ભુવાજી કરી રહ્યા છે। જી, ચોક્કસથી કહી શકાય જિજ્ઞાસા। કોંગ્રેસના નેતા છે માંગીલાલ જે ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં ભુવાજીએ ભવિષ્યવાણી કરી છે। 2027ની ચૂંટણીની અંદર માંગીલાલ 11,000 વધુથી મતોથી જીતશે તેવી ભુવાજી દ્વારા આગાહી કરવામાં આવેલી છે। બિલકુલ યશપાલસિંહ, આભાર જાણકારી માટે। તો વાવ થરાદમાં કોંગ્રેસના નેતા ભુવાજીના શરણે પહોંચ્યા છે અને તેમને પૂછવામાં આવ્યું હતું એમને ટિકિટ મળશે કે કેમ, ત્યારે ભુવાજી દ્વારા ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે કે એમને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળશે। ન માત્ર એટલું પરંતુ 11,000 મતોથી જંગી જીત પણ તેમની થશે તેવી આગાહી ભુવાજીએ કરી છે। ભુવાજીની આ ભવિષ્યવાણીને લઈને વાવ થરાદ પંથકમાં અત્યારે અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા છે માંગીલાલ પટેલ કે જે ભુવાજીના શરણે પહોંચ્યા હતા, ત્યાં ભુવાજી પાસે તેમણે આગળના દિવસોને લઈને વાત કરવા માટે જણાવ્યું હતું। ત્યારે ભુવાજી તરફથી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી એમને ટિકિટ પણ આપવામાં આવશે અને સાથે જ 11,000 મતોથી જંગી જીત પણ થશે તેમ જણાવ્યું।